आशा की किरण, आशा की किरण। તો બહુ વર્ષો પહેલા અમે જ્યારે કોલેજમાં અભ્યાસ કરતા એ વખતે એક મિત્ર, મુસ્લિમ, મારો મિત્ર, બહુ સારો મુસ્લિમ સજ્જન, એમાં એકવાર આ ઘટના ઘટી, ચર્ચા નીકળી, મને કે ખુદા ધરતી પર આવે જ નહીં. હું ઘણી બધી વાતો લાવીને એને પ્રસ્થાપિત કરું, ભગવાન આવે, પણ એવી વાત કરે પાછું નીકળી જાય વાત. લગભગ કલાક વાર અમારે ચર્ચા ચાલી. કલાક વાર ને અંતે ઠાકોર સુજાડ્યું, એટલે મેં એને પ્રશ્ન કર્યો. મેં કીધું તું કે છો વાત સાચી, ખુદા ધરતી પર ન, પણ ખુદાને આ ધરતી પર આવવું હોય તો? હોશિયાર માણા વાત સમજી ગયો કે હવે હું એમ કહું ખુદાને આવવું હોય તો ન આવી શકે, તો ખુદા ખુદા જ ન રહ્યા, પરતંત્ર થઈ ગયા, સ્વતંત્ર પણ વહી ગયું. એટલે તરત બોલી ગયો તો આવે. મેં કીધું અમારા ભગવાન એમ આવે છે, એને જ્યારે આવવાનો સંકલ્પ થાય, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુના વિનાશાય દુષ્કૃતાન ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. જ્યારે જ્યારે ધરા પર અધર્મ વ્યાપે, ધર્મની ગ્લાનિ થાય, સાધુ બ્રાહ્મણ ગાયો આદિનું સંરક્ષણ કરવા માટે એ વખતે પરમાત્માને સંકલ્પ થાય મારે પૃથ્વી પર જવું છે, પ્રભુ આવે છે, એમ આવે છે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.